કાચા કેળાની વેફર બહાર જેવી ક્રિસ્પી, કડક અને મસાલેદાર બનતી નથી. તો આપણે આજે સિક્રેટ 3 ટિપ્સ, એક તો સિક્રેટ મસાલો અને 2 સિક્રેટ ટિપ્સ સાથે આપણે વેફર રેડી કરવાના છે. અને તાજી તો બનશે જ ડેફિનેટલી. તો કેળા બધા છોલી દીધા છે મેં, અને મારી પાસે આવી છીણી હતી જે મેં પેનમાં ટેકાવી દીધી છે અને ગરમ તેલ મેં કરી દીધું છે ઓલરેડી. હવે આપણે 4 કે 5 કેળા લેવાના છે, એને આવી રીતે એના અંદર છીણવાના છે. ટિપ્સ નંબર 1, આપણે કેળાની વેફર સેમી ફ્રાય કરવાના છીએ, ફૂલ ફ્રાય ફર્સ્ટ પ્રોસેસમાં નથી કરવાના. અને ટિપ્સ નંબર 2, જ્યારે સેમી ફ્રાય કરીએ છીએ ત્યારે આપણે મીઠાવાળું પાણી 1 ટીસ્પૂન એના અંદર નાખી દેવાનું છે દરેક પ્રોસેસમાં સેમી ફ્રાય દરમિયાન. અને પછી એને આપણે પેનમાં કાઢી દઈશું. અને આ પહેલો બેચ સેમી ફ્રાય ઠંડો થાય ત્યાં સુધી બીજો બેચ રેડી કરી દેવાનો. મારો રેડી થઈ ગયો છે. એટલે આપણે જે ફર્સ્ટ બેચ આપણે સેમી ફ્રાય કર્યો છે એને ફરીથી ગરમ તેલમાં નાખવાનો છે. અને આ વખતે આપણી ફ્લેમ રહેશે મીડિયમ ટુ હાઈ. મસાલો રેડી કરીએ છીએ. 1 ટેબલસ્પૂન મરી પાવડર, 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટેબલસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન ચાટ મસાલો. મસાલો રેડી છે. અને તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકો છો. હા, યાદ રહે, જે તેલ આપણે બીજી વાર આપણે ફ્રાય કરીએ છીએ ને તે દરમિયાન મીડિયમ ટુ હાઈ ફ્લેમ રહેશે. મસાલો દરેક બેચે નાખજો, નહીં તો નીચે ખારું થઈ જશે. બધી એકસાથે મસાલો નાખવા જશો ને તો જોઈ શકો છો, અવાજ સાંભળી શકો છો કેટલો કડક સરસ મજાનો થાય છે. અને રેસીપી ગમે તો ફોલો શેર જરૂરથી કરજો, અને તમારા ફ્રેન્ડ્સને શેર કરવાનું ભૂલતા નહીં, જેનાથી એ બનાવી શકે.